બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સખપર ગામના આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના સભ્ય પ્રવીણ મકવાણા પર થયેલા જીવલેણ હુમલાને લઈને આપમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ઘટનાને ગંભીર ગણાવી આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુભાઈ બોરખતરિયાએ હોસ્પિટલ ખાતે પહોંચી પ્રવીણ મકવાણાની મુલાકાત લીધી હતી અને પરિવારજનોને સાંત્વના આપી હતી। રાજુભાઈ બોરખતરિયાએ જણાવ્યું હતું કે પ્રવીણ મકવાણા પર થયેલો હુમલો અત્યંત નિંદનીય અને ચિંતાજનક છે। હુમલામાં તેમના બંને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી મેજર ઓપરેશન કરવાની નોબત આવી છે અને હાલ તેમની સ્થિતિ દયનીય હોવાનું તેમણે જણાવ્યું। તેમણે પોલીસ તંત્રની કામગીરીની પ્રશંસા કરતા કહ્યું કે અત્યાર સુધી જે કાર્યવાહી થઈ છે તે સારી છે, પરંતુ હજુ પણ કેટલાક આરોપીઓ ફરાર છે। આવા તમામ લોકોની તાત્કાલિક ધરપકડ કરી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાયક। હું રાજુભાઈ બોરખતરિયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ આમ આદમી પાર્ટી। આજરોજ બોટાદના જે ગઢડા તાલુકાના સખપર તાલુકા પંચાયતના જીતેલા અમારા સદસ્ય ભાઈ શ્રી પ્રવીણભાઈ મકવાણા ઉપર ગત રોજ જે જાનલેવા હુમલો થયો એ ખૂબ ગંભીર બાબત છે। ત્યારે આજે મેં હોસ્પિટલે એમની મુલાકાત લીધી છે। એમના બંને પગની અંદર ખૂબ મેજર ઓપરેશન આવ્યા છે। એમની હાલત એકદમ દયનીય છે। આવી પરિસ્થિતિની અંદર જ્યારે પોલીસે પોતાનું સારું કામ કર્યું છે ત્યારે એમને હું પ્રશંસા કરું છું। પણ એક વિશેષ વાત મારે એ કહેવી છે કે પોલીસ તંત્ર હજુ પણ જે કોઈ પણ લોકો ફરાર છે એ લોકોને વહેલી તકે એમને અટક કરી અને એમની સાથે જે કંઈ પણ કાયદેસરની કાર્યવાહી થતી હોય, કોર્ટની જે કાર્યવાહી થતી હોય, કાનૂની પ્રક્રિયા છે એમાં ધ્યાન આપે। આજની અમારા તમામ આમ આદમી પાર્ટીના જે તાલુકાનું સંગઠન, જિલ્લાનું સંગઠન અને પ્રદેશ લેવલની તમામ લોકો પ્રવીણભાઈ મકવાણાની સાથે છે। આજે પ્રવીણભાઈના ભાઈ નથુભાઈ સાથે અમારા માનનીય પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવીએ પણ વાત કરી છે, ગોપાલભાઈ, મનોજભાઈ, તમામ લોકોએ વાત કરી છે। અને હું સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ તરીકે આજે મુલાકાત લઈ અને પરિવારને ખાતરી આપું છું કે આમ આદમી પાર્ટી પરિવાર અહીંના જિલ્લાના અને પ્રદેશ ટીમ પ્રવીણભાઈની આ સંકટની ઘડીની અંદર સાથે છે અને જે કંઈ પણ પ્રવીણભાઈના ઉપર થયેલા હુમલા માટે જે ન્યાયની લડાઈ લડવી પડશે એમાં અમે સાથે રહીને લડશું અને આશા રાખીએ ભગવાન પાસે કે પ્રવીણભાઈની જે આ દુઃખદ જે ઘટના છે એને જે ઈજા થઈ છે, જે લાગ્યું છે એમાં તાત્કાલિક સ્વસ્થ અસ્તુ જાય।